ઘણા માણસ પિત્તળની રકાબી જેવા હોય, ચા પીને હેઠી મૂકી દો, ચા પીવાઈ ગઈ હોય ન હોય તોય ધગતી હોય. એનું કાંઈ નક્કી નહીં. અને એની વાત નથી, પણ માણહાઈ તરીકે જીવાશે જગતના ચોકમાં. એની જગતના ચોકમાં કાયમના માટે વાતું રહેશે વીર અહીંયા ભલા તણિયું ભાણના. એક માણસ ગામડેથી શહેરમાં આવતો હતો, શહેરમાં ગામડેથી આવતો હતો, શહેરમાં જતા હતા. માણસને ગામડાના માણસે કીધું કે મારે અરીસાનો બહુ શોખ છે, મને મોઢું જોવાનો સતત જોયા કરું, મને શોખ હારામાં હારો અરીસો, તું આ શહેરમાં જા, ત્યાં બહુ સારો કાચ મળે, આભલું મળે, અરીસો મળે, આઈનો મળે છે, બારા હટું લેતો આવજે. ઓલો માણસ કે જરૂર લેતો આવીશ. વળતા એ માણસ પાછો આવ્યો, ઓલા એને લેવા ગયો ને કીધું કે મારો અરીસો, મારું આભલું આવી ગયું, મારો આઈનો આવી ગયો, મારો અરીહો આવી ગયો. અરે આવી ગયો, આવી ગયો. અને આમ કરીને આપ્યું પેકિંગમાં. અને ઓલા આમ છોડ્યું ને ત્યાં રામાયણ હતી અંદર. ઓલાએ કીધું ભાઈ આ તો સારી વાત છે, રામાયણ છે, પગે લાગુ રામાયણને. પણ રામાયણ બરોબર, પણ મેં અરીસો માંગ્યો હતો તારી યારે. મને અરીસાનો શોખ છે, મારું મોઢું જોવાનો, મને જોવાનો શોખ. અરીસાને બદલે તમે રામાયણ લઈ આવ્યા. એટલે એને કીધું તું શું કામ? તો કે મને જોવા હાટું, કે આ અરીસો લઈ આવ્યો હોત ને એમાં ખાલી તારું મોઢું દેખાત, આ તું વાંચી લે ને તને તારું આખું જીવન દેખાય. ભલા માણસ કે જીવન કેમ જીવાય ભલા માણસ. માનવતાનો સાચો હરીસો હોય તો રામાયણ છે. આમાં તને અભિમાન આવે ને તેથી રાવણને વાંચી લેજે, ખબર પડે આપણું કાંઈ ન આવે. લંકા કોટ બંકા અટંકા ને શંકા को दामका दमंका जैसे दुर्ग का चमंका है, लगत तमाशा मौद रावण का वासा, जहां घुकर घमंका धीर रंभन धमंका है, लगे शूद्र हल्का शूद्र वासव का वासा, त्यों गहत अकाशा मनी खंभन जमंका है, नारन भनंत सुनी रावण निशान डंका, हर जात बंका सो वाका नाम लंका है, जेने पवन पानी भरे वा वाहिदा करे, इंद्र महाराज ने इंद्रासन મૂકીને ભાગવું પડે. આવો હતો ને તોય લંકાના મેદાનમાં મોઢામાં ધૂળ ઘરી ગઈને ઊંધો પીડ્યો તો એક દી રામના બાણે. એટલે જઈ અભિમાન આવે ને તે તને રાવણને વાંચી લેજે. બેનું દીકરીઓનું દુઃખ પડે તો જાનકીજીને વાંચી લેવું કે ચૌદ બ્રહ્માંડનો નાથ રાઘવેન્દ્ર સરકાર હોય, એની અર્ધાંગના હોવા છતાં એને કેટલા દુઃખ પડ્યા. કહેવાનો અર્થ આમાં તારું જીવન દેખાય. અને જીવન જોવા માટેની આ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો છે. અને એ વાતો રામાધણી, આમ તો આ શિવની જ પરંપરા છે, પાઠની પરંપરા છે, શિવની પરંપરા છે, મહાદેવની પણ આ પરંપરા છે કે સારા કામ કરવા માટે માએ સંપત્તિ અમને આપી છે, એમની મહેનત છે. પણ મારું ગામ છે, મારા હાપરમાં જઈને ઉજળો પ્રસંગ કરું, મારું ગામ જમે, સાધુ સંતો પધારે, આવી એની એક સંવેદનાઓ, આવો એનો વહાલ, આવો એનો ભાવ, એવો પ્રેમ. એટલે વેકરિયા પરિવાર મથુરભાઈ આપને અભિનંદન આપું છું. અને ટાણું હોય ને ત્યારે વરહી લેવાય. અહીં બેઠેલા બધાને કહું, તમે જો મેં છે ને મેં, એનાથી વાલું આપણને કાંઈ જીવનદાતા છે, બાપ કહેવાય. ખેડૂત જગતનો તાત, પણ ખેડૂતનો તાત હોય તો મેં છે, બરોબર. આપણો બધાયનો તાત પેલો મેં છે, વરસાદ છે. હવે વરસાદ આવે ને કોને મજા ન આવે? વરસાદ આવે ને કોને મજા ન આવે? આવે જ, મજા જ આવે. જેઠ મહિનાની બીજ હજી જાય ને 11 જાય તા તો મારો બાપલીઓ આવી જા, મારો વિહામો આવી જા, હવે આવી જા, હે વરહાદ હવે આવી જા. આપણે બધાય કહીએ ને એના જેવી મજા ક્યાં હોય? મેં આવે ને કોને મજા ન આવે ભાઈ? ભલે ની કદાચ ગમે એવડો મોટો માણસ હોય, એસીમાં જ પીડ્યો રહેતો, એને મોજ આવી જાય, બારી ખોલે, વાહ 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 વાહ, વરસાદ આવ્યો. શું કામે? એ જીવનદાતા છે. મેં આવે ને બધાને મજા આવે. હવે સાંભળજો, ઈનો એ વરસાદ હટાણે વાદળા ચડે તો તમને ખબર છે ને બધાને. ખ્યાળે કે અત્યારે તરત શું મરો મરો આ બાજુ ગુડાઈ ની અને કરડે ક્યાંક આઘો જાય તો એનો અર્થ શું થયો ખબર? ટાણે વરહી લેવાય. ટાણું વયું ગયા પછી જગતના ચોકમાં વરસાદ જેવા વરસાદને કહી દે દુનિયા, એમ કહી દે કે આગો જા આગો જા. જે ટાણે વર્યા છે એટલે ભગત બાપુનો બહુ સરસ દુહો છે. બાકી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા.
દાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કોઈ પણ માણસ સારું કામ કરે ને, અમારે હર્ષદભાઈ સતત દોડતા હોય ગામડે ગામડે. હા, એ ગામડામાં આમ ધામા નાખ્યા હોય. ખેડૂત માણસ ખેડૂત તરીકે ઓળખાય છે. હા, અને હર્ષદભાઈ ને બધા વડીલોને એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હા, એટલે મને આ યાદ, એ સ્વભાવ અંદર આવે, જાતિ સ્વભાવ. હવે જાતિ સ્વભાવ એટલે જ્ઞાતિ જ નહીં, જાતિ સ્વભાવ એટલે પોતાનો. આપણે ઘણા કે મારો જાત અનુભવ, ઘણાને એમ કહે ને કે જાતિ સ્વભાવ ઉપર જાય તો ઘણા એમ જ્ઞાતિ જાતિ માને. નહીં, જાતિ સ્વભાવ એટલે પોતાનો, મારો જાત સ્વભાવ. ઘણા નથી કહેતા જાતિ એટલે પોતાનો અંગત સ્વભાવ. એટલે મને આ સવૈયો ઉતરાય નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ શોધ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એ જે કરતા હોય એ જ કરે, જેને ઇન્જેક્શન ન આવે કાંઈ દાતારી ના કે સમાજનું કાંઈ કામ કરવું, ડોહીમાં કોઈ એમ કે ખારે ઠેકાણે પ્રોગ્રામ છે ને ધર્માદાનું કાર્ય છે તો 2000 ઉડાડી આવે, ડોહીમાં છોકરાને લઈને જાય, ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન દાતારીનું મારી દો ને તો એ તો ઉતરી જાય પાવર, તો બીજા ઉડાડતા હોય ને કે રહેવા દેજો હશે વાપરવા થાય. એમ નહીં, પણ જેને ઉજળી પરંપરા હોય એ ધર્મના સારા કાર્યો કરી શકે, સમાજના સારા કાર્યો. કોઈ પણ માણસ સારું કરતો હોય. મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા આપણા, એમણે બહુ સરસ વાત કરી નરેન મામા કે આપણાથી થાય એટલું સારું કામ કરવું, ન થાય તો જે કરતા હોય એને બિરદાવવા. એ બહુ મોટી વાત છે. એને બીજી વાર ઉત્સાહ થાય કે ભાઈ આ તો કરવા જેવું છે, એની અનુમોદના છે. અને અનુમોદના તો હોવી જોઈએ, કોઈ પણ સારું કામ કરતું હોય એની અનુમોદના થવી જોઈએ. પણ મારે આજે યુવાધન પણ ખૂબ સાંભળે છે એટલે મારે એક રામાયણની થોડી યાદી કરવી છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ અને લક્ષ્મણ. આપણી સનાતન પરંપરા કેવી ઉજળી છે, અદ્ભુત છે. આપણા ભગવાન કેવા છે, આપણને પ્રેક્ટિકલ શીખવાડ્યું. કૃષ્ણએ ગીતામાં પ્રેક્ટિકલ શીખવાડ્યું આપણને. નકર ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં આમ સુદર્શન ચક્ર કરી આમ કરી ગુરુ કરે તો આખું મહાભારત પૂરું થઈ જાય. ગુરુ એટલે ચક્કરને એવી રીતે ફેરવે તો આખું મહાભારત પૂરું કરી દે. પણ એ તેદી કરી દે. આજે આપણને અર્જુન જેટલો ભરોહો ન હોય તો આજે આપણી દિશા શું થાત? પણ એમ નહીં, એને અર્જુનને સંબોધીને મને તમને કીધું કે બધું તારે કરવાનું, હું ભેળો છું. અર્જુનને સંબોધીને એવા વેણ કીધા, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી જીવની સો જીવની હમારી હે. હા, કેવડી મોટી. મચ્છવેદ જયારે કરવાનો હતો ને મચ્છવેદ રામભાઈ, ત્યારે અર્જુનને આમ એટલું સમજાવ્યું ભગવાન કૃષ્ણએ. અર્જુન આવી રીતે ત્રાજવામાં પગ મૂકી દેજે. અર્જુન તારે તીર માથે મારવાનું, જોવાનું નીચે પાણીમાં માછલી ઉપર ફરતી હોય છે એની આંખ નીચે જોવાની. જો પડકારા હાકલા બધું થતું હોય છે, બોલવાળા બોલતા હોય છે, તારાથી નો થાય એવું કેવા વાળા કેતા હોય છે, તારે સ્થિર રહેવાનું, ગભરાવાનું નહીં, મારી સામું નહીં જોવાનું, કોઈની વાતમાં ધ્યાન નહીં દેવાનું, લક્ષ્ય એક જ રાખવાનું. બહુ સમજાયું, પાથીએ સમજાયું. હા, એટલું સમજાવું. છેલ્લે અર્જુન કે આ બધું મારે કરવાનું તો તમે ભગવાન શું કામના? એમ બધું મારે કરવાનું તો ભગવાન શું કામના? ભગવાન કૃષ્ણ કે તારાથી નહીં થાય હું કરીશ. હવે સમજવા જેવું છે. તારાથી નહીં થાય એ હું કરીશ. અર્જુન કે મારાથી બધું થાય, હું અર્જુન છું, મારાથી હું ન થાય. પછી ભગવાન કૃષ્ણે કીધું, અર્જુન નીચે પાણીમાં આંખ જોવાની છે ને માછલીની, ઉપર ફરતી છે ને કે હા, એ પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ તારી તાકાત નથી. હા, કેવડી મોટી વાત છે. આપણે બધું આપણે કરવું પડે, દોડવું આપણે પડે, રિજેક્ટ આપણે લક્ષ્યમાં રાખીને દોડવું પડે, કામે આપણે જ કરવું પડે. છેલ્લે પાણી સ્થિર મારો દ્વારકા વાળો કરી દે, તઈ ખબર પડે કે આ તો એનું જ કામ છે, નકર આ મારાથી ભેળું થાય એવું નહોતું. એમ એ કૃષ્ણ છે, એ રામ, એવા ભગવાન રામ. આજના યુવાધનને કહું તો રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ. પણ યુવાનો તરીકે આપણે એને જોઈએ તો બે જુવાનો 20, 22, 23 વર્ષના જંગલમાં હોય, મહારાક્ષસોની સામે. ભયંકર રાક્ષસો, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય.
એક કોળિયામાં 3 ભુવનને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે 2 જુવાનો પોતાની પત્ની રામના સાથે, અને એનું હરણ દુનિયાની મહાસત્તા કરી જાય. સુપર પાવર હો, રાવણ એટલે જેવો તેવો નહીં, દુનિયાની મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય. તેદી રામે રાયડું ન નાખી, અયોધ્યા વાળાને જટ બોલાવો, સંદેશો દ્યો, મારી ઘરવાળીને લઈ ગયા, હર અમે 2 ભાઈ એકલા ના આ ઘોર જંગલ, એમ કીધું. નકર એનો હક હતો ને, ભાઈ હતો ભરત, મરવા તૈયાર થઈ ગયા એના માટે, ગમે એ કરે. તો એને સંદેશો ન મોકલ્યો. તમે વિચાર તો કરો કે સેના મોકલો, અમે એકલા જ 2 ભાઈઓ શું કરીએ? નહીં, આ સનાતનના રામ પાસેથી, ભગવાન પાસેથી યુવાનોને શીખવાનું છે. લડવાનું એકલાને હોય, બધું ભેળું થઈ જાય. સમજ્યા? નહીં, હહરિયામાં ન કીધું થોડીક સેના મોકલો. નહીં, રામ ને લક્ષ્મણ 2 ભાઈઓ વનમાં મહારાક્ષસોની સામે 2 એકલા રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભી, જેને બ્રહ્માને લેખ લખવા માટે પૂછવા જવું પડે એવા મહાસત્તા રાવણની સામે પડકાર કરીને દશરથના દીકરાએ તેથી એમ કીધું, એ રાવણ, તું એક નહીં, ખાલી તારા ભાઈઓ નહીં, પણ જે મારી સામે આવો એને તારા આખા કુળને કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા ભલા માણસ હવે આવી જાય યુદ્ધના મેદાનમાં. અને ટંકાર કર્યો સાહેબ, તમે વિચાર કરો, આટલું જ કીધું હો ખાલી. પછી રાવણ તો બહુ બોલતો હતો. રાવણ કે અરે સન્યાસી, તપસી, આવું જ બોલતો. હે રામ એમ કેતો જ નતો. રામ બામ નહીં, ખાલી તપસી. હું ધોડ્યા આવ્યા છો 2 જણા મારા હામાં, મહાસત્તાની હામાં. તમને ખબર છે રાવણ હું કરી શકે છે? તમે કઈ દેખા હોય ને ઉડી જાઓ, ભસ્મ કરી દઈશું. બહુ બોલતો હતો. હું ઈ રાવણ છું, મેં કૈલાસ ઉપાડેલો. હું ઈ રાવણ છું, મેં આમ કરી નાખેલો. હું ઈ રાવણ છું, મેં આમ ખૂબ ગણાવવા માંડ્યો. એને જે કર્યું તું બધું ગણાવતો હતો. ઇન્દ્રને ભાગી જવું પડે, નવગ્રહને ઢોલીએ બાંધ્યા, બહુ બોલવા માંડ્યો ને. એટલે જાંબુવનજીએ ભગવાન રામને કાનમાં જઈને એટલું કીધું ધીરેક દઈને કે પ્રભુ, એટલો ઊંચો થઈને બોલે છે રાવણ, તો જરીક તમે કહી દો ને, એમ કે હું આ છું ને આ છું ને આ કર્યું, તમે જરા કહી દો ને. રાવણ, તું જેનાથી બીતો તો તને જેને 6 મહિના બગલમાં દબાવી રાખ્યો તો ઈ વાલીને હું મારીને આવું છું, તમે કહી દો ને જરા. હું આવું છું. મજા હવે છે હો આમાં, યુવા ધનને વડીલોને સમજવા જેવું હવે છે. હવે રામે જવાબ આપ્યો ને ઈ મજા આવે એવો છે કે પ્રભુ, જાંબુવન કે કહી દો કે હું વાલીને મારીને આવું છું, જેનાથી તું ડરે છે રાવણ, કહી દો. રામ કે જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય. હા, આ બહુ મોટી વાત છે. જે 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી વાતો કરતો હોય એને જવાબ દેવાના હોય. મને રાજુભાઈ ઈશારા કરે છે દ્વારકા વાળાનો, પણ હમણાં આવશે, ધીરે ધીરે બધું આવશે. હા, પણ આ 1-2 સપાખરા ગીતો છે. ભગવાન રામે હુંકાર કરી અને યુદ્ધમાં ઉતર્યા. કેવા લડ્યા? ગાઢા હુગળ હટીલા જોત પેરંડીની સામે ગાજે ડાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા દીચ નાને પ્રકૃતિ ઝડપે ચટ્ટુ ઉપાડે ભગોળ મેડા મેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. ગાઢા હુગળ હટીલા જોત પેરંડીની સામે ગાજે ડાક ઠંડી દૂધ હોય પ્રકૃતિ ઘટા દીચ નાને પ્રકૃતિ ઝડપે ચટ્ટુ ઉપાડે ભગોળ મેડા મેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. નથી મહીપાટ ઊભી કાઢે એમરા હે કાટમાળે અસમાના પબેરા ઉંદળા એરા બીજળા રાજ કાટ બીજ કેળા બાટ પાણે હણી બેળા બાટ ધણી મજા કે થાક લડ્યા હીકી બાત સુણી ધમ ચાળા વાવલાની આવાજમાં આ કાકા, આ પુત્ર કાકા, આ વેકરિયા, આ રાજુભાઈ. झोपड़ी के भाग आज जाग जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम.
लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम कसिया ओहो आदेश आदेश हमारो गिरनार नी शोभा हमारो अड़ीखम बावलियो हमारो होकारो પડકારો એવા પરમ પૂજ્ય પરમ વંદ્ય શેરનાથ બાપુ પધાર્યા જોરદાર તાળીઓથી બાપાની વંદના કરી આપણે આવો બાપા આદેશ આદેશ બાપા ભબ કાય કાન ભૂત ભયંકર ભૂતાળનાથ અતંકર તૈનાક તે ભાણ કે કાળિયાંબર પાતાય બંકર ગાજા ટંગર બા તે ડામરુઈ ટડંગર શંકર 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 હાદે હાદે શંકર તે કૈલાસ અરે પર મે હર મોત હરિ પશુપાલન કામ પ્રજાલન હાજ કરે हिमाचल हालत हालत रत हजार हर पर हरि पशुपालन काम प्रजालन वाह खोड़ियार साहब हल्दी मैदान माथी जब लोनी खोज हामे वर वाले आजा शाही मोग लोनी खोज माथी एकलो टाटिको राणो हटिको एकता विना तो पुना मंडाण मेरे हल्दी मैदान माथी जब लोनी खोज हामे वर वाले आजा शाही मोग लोनी खोज माथी एकलो टाटिको राणो हटिको एकता विना तो पुना मंडाण माड्या राजपूती खोज माथी धोई लेड्या नार पग महादेव नामधारी अकबर घोर गंधार અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર ખેર અંગાર જેની જાળે જ પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ નાણો પ્રતાપસિંહ અકબર ભોરિંગ અવથડ છેડવો દિયે સિકોટા પણ કરે હાડ હો કરમાળ એને પકડે રાણો પ્રતાપ આહા લેડ્યા હલ્દી મેદાન માથે યગ નોની ભોજ હામે વન વાને આલા સાહી મોગ લોની ભોજ માથે એકલો સાચીકો રાણો હટીકો એકતા વિના ભગુના મંડાળ માથે રાજપૂત ભોજ માથે ધોઈ લેડા નાર
ખંડ થી ઉતરો એ અમારો ભવ જે તારણ ભવના जय जय महेश शंकर डडराल कंकर बदलंतर त्रिपुर काल गंगा गिरीश जय जय गिरीश अज एक महानट अखिल ईश रत्ना प्ररोह जय शंभु रुद्र शिव जय गणाधि करुणा समुद्र दुर्गाद जय जय महेश शंकर डडराल कंकर बदलंतर त्रिपुर काल गंगा गिरीश जय जय गिरीश अज एक महानट अखिल ईश रत्ना प्ररोह जय शंभु रुद्र शिव जय गणाधि करुणा समुद्र दुर्गाद दुर्गादि दलन जय वामदेव दिव पट पारी जित कामदेव जय करण कंठ विभु वाहन जोग भव भार्ग भीम जय तक्त भव जय सरग सरित जय ऊर्जलिंग प्रभु जय विक्री कृत एक हो आका खोटी से द्वारका वालों हाथों से द्वारका वालों हाथों से हाथों बाबा हाथों ये कृष्णा को नाम कूड़ो देव रमलान कूड़ गिरी मेल से कूड़ो कूड़ो है तभी को बीच कूड़ो यह का कूड़ो है कोरम भवन जमाव कूड़ो गिरी धार नहीं कूड़ो एक गोपाल अरे सनातन धर्म नो ज्યાં અહીંયા 33 જોતનો પાઠ ચાલે છે શિવ પરંપરા છે અને ત્યારે મને કોઈ પૂછે સપાખરામાં મારે જવાબ દેવો હોય તો મને કોઈ પૂછે કે તમે સનાતન સનાતન કરી રહ્યા છો તમારા તમે સાધુ સંતો સનાતન ધર્મ તો સનાતન ધર્મ ક્યારનો છે સનાતન ધર્મ કેટલાક સમયથી આ છે એ જરા કહેશો તો હું સપાખરામાં જવાબ આપું સનાતન ધર્મ ક્યારથી છે કેદુણો છે ક્યારનો છે સપાખરામાં શબ્દો ઉપર ધ્યાન દેજો મજા આવશે તમને ક્યારનો છે અમારો સનાતન ધર્મ कहीं न होता पवन पानी जला तला अहंकार वेद वाणी मंत्र मंत्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा होता आपे कहीं न होता पवन पानी जला तला अहंकार वेद वाणी मंत्र चंद्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा होता आपे एक बुद्धि थी कीर्तार शक्ति निपाई बीजी रीति सीधी नवे निधि दिया रंग रूप सारथी बैना प्रभु प्रमारथी बैना साम सुजे नहीं दूजो कोई जोवंता स्वरूप त्रिगुणी चलाई माया कूट ही बनाया तीन एवा तीन लोक माही तुम्हारो आधार ब्रह्मा विष्णु तमे ईश माहेश्वरा तमे भारे तीन 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 देव किया कीर्तन तीन तीन देव किया અને આયા પાણીની વાત આવે છે એટલે મારે એક કવિત સાથે પછી દ્વારકાવાળાનું ગીત મારે ગાવું છે કોઈ આપણા દેશના મહાપુરુષોએ સંતોએ ભજન કરી અને આ ધરતીનું પાણી રાખ્યું છે તત્વનું પાણી રાખ્યું સનાતનનું પાણી રાખ્યું પાણીની જ કિંમત છે કોઈ સુરવીરોએ જ્યારે જરૂર પડી છે ત્યારે હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને જ્યારે નાનકડું ગામ હોય નાનકડું નગર હોય અને એની બેનું દીકરીઓ હાથે માઠી ઉપર રાહડા લેતી હોય પરી જેવી દીકરીઓ હોય રૂપના આભરણ જેવી એનું કોઈ ચિત્ર બનાવી અને વિદ્રમી સુધી પહોંચાડી દે અને એ જોયા પછી મોટી સેના લઈને આવે કે હવે આને મેળવા સિવાય મને જમ્પ ન થાય અને ઈ ખબર પડે તેથી 80 વર્ષના બુઢ્ઢાથી લઈને 14 વર્ષના યુવાનો સુધી આ દેશની ધરતીના મહાપુરુષો ઈ સુરવીરો લડવા માટે તૈયાર થઈ જાય
અને પછી એ યુદ્ધમાં ઉતરે. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરત. મને આવો ડાયરો અડીખમ છે. પૂજ્ય સંતો પૂજ્ય બાપા બેઠા છે એટલે થોડા ચારણી સાહિત્યના બાપા વચ્ચે છંદો કહેવાનું વાસુભાઈ આ મન થાય છે મને કે ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દંત જુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ. યુદ્ધ કેવું કરતા હતા સુરવીરો આપણા. ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થેમ્બાસુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાણ હોદા હોત મીટે સાહ ડીટા મોટ અને હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમદોય લાગ્યો મામલો વડલોય વેઠક વધારી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ ટગાદાળ બંગળ તૃણ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જી. આવા યુદ્ધ કરી અને એણે ધરતી માથે પાણી રાખ્યું છે. સંતોએ બેરખા ફેરવી અને સનાતનનું પાણી રાખ્યું છે. એટલે કવિતને યુવાધન આજે વડીલોને હું બહુ નથી કહેતો પણ યુવાધન મને સાંભળે છે એટલે એને કહેવામાં બેનું દીકરીઓ પણ આવે કે પાણી એટલે શું. પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સિદ્ધર સિરોહી માત્ર નામકી. સાંભળજો, પાણી વગરના મોતીને માતાઓ બહેનો આમાં ઘણા બાંધણીના કોઈ વસ્ત્રો પહેર્યા હોય કપડા પહેર્યા હોય એમાં મોતી લગાડેલા હોય એ મોતી ક્યાંક પડી જાય પછી જોવાનું ન હોય કારણ કે એમાં પાણી નથી. એ ખોટા મોતી હોય ગમે ત્યાં પીડ્યા હોય પણ સાચું મોતી હોય તો લોકઅપમાં રાખવું પડે એને સાચવવું પડે. સાચા મોતીની એમાં એ પાણીવાળું મોતી કહેવાય. ઝવેરીને પૂછજો કે આ તો પાણીદાર મોતી છે. પાણીદાર હોય એની કિંમત થાય. અને પાણી બીની સુધર સિરોહી માત્ર નામકી. સિરોહીના ઢગલા તરવારીના પીડ્યા હોય પણ એની એટલી બધી કિંમત ન હોય. એની હજારોમાં લાખોમાં કિંમત ન હોય. પધારો પધારો. ઓહો પધારો પધારો ભુવાજી પધારો. આવો આવો. બહુ પલ્લા માથેથી ભુવાજી આવે છે. પધારો પધારો મારા બાપની પધારો. આ વાસુભાઈ ને અમારા બધા વિષ્ણુભાઈ રાજુભાઈ અને ખાસ કાકા મથુર કાકાનો એમને લાગણી એમની ભુવાજીની સાથે પધારેલા બધા જ સોનગઢ થી અમારી ભગવતી માં ચેહર બેઠી છે ચિકોતર બેઠી છે એ જગદંબા જાગતી જોત ત્યાંથી અમારા ભુવાજી પધાર્યા છે. એમનું અહીંથી હું વેકરિયા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. પણ હું તમને જે વાત આપને કરતો હતો બરાબર મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં ઈ કાઉ પાથરી છે પ્રાણ હાચું હોરઠિયો ભણે મહેમાનોને માનવી ખવરાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય. એવી આપણી પરંપરા છે. એટલે પધારો પધારો. મારે ગીત તરફ જવું છે પણ મને આમ મજા આવે થોડા શબ્દોને સમજે એવો ડાયરો અહીંયા એકદમ સ્થિરતાથી તમે બધા સાંભળો છો એટલે હું આ બધી વાતો કરું છું. બાપા હું હમણાં પ્રોગ્રામમાં કહેતો મેં કીધું અમે ખૂબ પૈસા લઈએ છીએ સંતોની કૃપા માતાજી એમાંય કઈ ખોટું નથી. લઈએ છીએ મહેનત કરીએ છીએ દોડી લઈએ એ તો બધા પૈસા તો બધા કમાય જ છે ને. પણ એક વાત તો પાકી આપણે ઘણા જગ્યા અટાણે પોલીસ ડુપ્લિકેટ પકડાણી કેટલે ઠેકાણે તમને ખબર હશે. પોલીસ એક કલેક્ટર ડુપ્લિકેટ પકડાણો તો મોટા મોટા અધિકારી ડુપ્લિકેટ પકડાય પનીર ડુપ્લિકેટ પકડાય દૂધ ડુપ્લિકેટ પકડાય ઘી ડુપ્લિકેટ પકડાય આખી આખી કોરટ ડુપ્લિકેટ પકડાણી. તમને ખબર કેટલાય નેતા ડુપ્લિકેટ પકડાણા. બધું ડુપ્લિકેટ છે. જ્યાં લેવા જાવ ને ડુપ્લિકેટ ભટકાય છે. એવા સમયમાં અમે વસ્તુ તો સાચી આપી છે યાર આટલું તો કરી છે પૈસા આપીને પણ વસ્તુ તો હાસી આપી. આપણી પરંપરાની વાતો જે છે એ તો હાસી આપીએ છીએ અમે. રામભાઈ એટલું તો પાકું છે ને કે આ જે મહાપુરુષો કહી ગયા એ અમે આપના સમક્ષ એનું એ આપી છે અને રજૂ કરી છે. એટલા માટે પાણીની વાત કરતો તો પાણીના વગરના મોતીને કોઈ ખરીદે નહીં. પાણી વગરની તલવારની કોઈ કિંમત ન હોય પણ પાણી વાળી તલવાર હોય તો એક પીસી અડી જાય તો ધનુર ઉપડી જાય એની કિંમત હોય. પાણી બિન સુધર સિરોહી માત્ર નામકી. અને હવે સાંભળજો પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ. પાણી વગરના કેટલાય ટારડા ઘોડા રખડતા હોય એને બગાવું સોટી હોય ભાઠા પીડ્યા હોય એની કિંમત ન હોય પણ પાણીદાર ઘોડી કે ઘોડાના આજે કરોડો સુધીના મૂલ છે. કરોડ કરોડ રૂપિયાની ઘોડીઓ ઘોડા છે પણ શું કામે પાણીદાર તો કિંમત પાણીની છે. પાણી હાચવી રાખજો. પાણી બિન હઈકો કુદાવે પણ પાણીદાર કોઈ ઘોડી હોય અને એના માથે કોઈ સુરવીર સવાર થાય અને ઈ ઘોડી આવતી હોય તો કેવી લાગે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાહી રાજ ધને તોપ કાજે નાગા ધરી ભાગા હાથ જાઈ જાતો બીજા રાગા પ્રભે રાજા હારા કબે રાજ ધને રૂમા 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 ધરી કેળા જેમ રમે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાહી રાજ ધને તોપ કાજે નાગા ધરી ભાગા હાથ જાઈ જાતો બીજા રાગા પ્રભે રાજા હારા કબે રાજ રૂમા 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 આભા મંડળ વરસાદના વાદળાથી ઘેરાણું હોય પણ ત્રણ ખૂણામાં ત્રણ દિશાઓમાં વીજળી થતી હોય તો આપણા વડીલો કે મેં આવશે એવું લાગતું નથી. હજી બહુ લાગતું નથી. વાહ નથી લાગતું. પણ ઈશાન ખૂણામાં જો પાંચમનો હળાવો મારે તો વડીલો કે આ હા હવે આવી જવાનો નદીઓ તોડી નાખશે. શું કામે
ઈ પાણીદાર વીજળી છે. પાણી બીન દમ કેવો દામની ને કામકી. ઈશાન ખૂણામાં જો ઝબકે તો શું થાય? ચડ્યા ઘસાટી વાદળા કાળા દોબળા ગંગારે ચોકે થાય મોતા રાતી માથે ઉતરા દારા તાકો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંગારે. ઈ પાણી વાળી વીજળી છે એટલા માટે એની કિંમત છે. પાણી બીન દમ કેવો દામની ને કામકી. અને છેલ્લે સાંભળજો, પાણી બીન દમ કેવો દામની ને કામ કે અને પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં. કેટલાય જન્મે જાય છે કરોડો કાયમના માટે, પણ જેણે પાણી રાખ્યા છે બાપુ એની વાતો આ જગતના ચોકમાં કાળની છાતી માથે લખાઈ ગઈ. પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં. અને પાણી બીન હીર કી કિંમત હે બદામ કી. પાણીદાર હીરો હોય ને તો દુનિયાને જોવા જવું પડે. આજે કોહિનૂર ત્યાં લંડનમાં પીડ્યો તો કારણ કે એમાં પાણી છે, પાણીદાર છે. બાકી આવડા હીરા ફાઇલું માથે પીડ્યા હોય. હા, ઉંદરડો ઢળે પછી ગોથે સીડ્યો હોય ઈ પાછો. એટલે પાણી વગરના હીરા હોય ને એ ફાઇલું દબાવવામાં કાયમ આવે, બીજે નો આવે. રામભાઈ મામા, હા, પણ પાણી બીની હીર કી કિંમત હે બદામ કી. તો હવે છેલ્લે સાંભળજો, અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી में गई सो जिंदगानी कौन काम की. સંતો એમ કહે છે કે આ જિંદગી પાણીમાં ન જાય એ વાત છે. અને એવી વાત છે એટલે મને અદ્ભુત આ ગીત બધા સમગ્ર ભારત અને દુનિયામાં આજે મારા ગીતને ખૂબ સ્વીકાર્યું છે બધાએ. એ દ્વારકા વાળાના ગીતની મારે અહીંથી યાદી કરી હોય છેલ્લે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, કર્યા ના ફળિયામાં મીઠા ભગવાન. જય દ્વારકા દે. ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાડે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જાગા બે રાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જય ચહરમાં, જય જય સોનગઢ વાળી માં, જય સોનગઢ વાળી માં. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગણિયા નો ઢોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. આ મનસુખ બાપા ભગવતી મોગલ નો પાટોત્સવ આવે છે. 29મો પાટોત્સવ ભગુડાવાળી જોગમાયાનો 5 દિવસનો ઉત્સવ છે. આ વખતે 11/5/2025 અહીંયા હું પણ છું અને બધા જ ગુજરાતના કલાકારો છે. તો મોગલધામ ભગુડા વતી ને અમારા વતી આપ બધાને આમંત્રણ છે, પધારો ભગુડા 11 તારીખે 11/5. એટલા માટે ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ગાંગણિયા નો ઢોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ ગાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. જય જય બાપો બાપો. રાજુભાઈ
આ દેહાયુ આવ્યા છે અમારા એટલા માટે બાપા એ તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મનમાં હોયો એ માલધારી જીઓ માલધારી હા 500 વાળી હો તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂછડીએ અણિયાળી આખડીએ મનમાં હોયો એ માલધારી જીઓ માલધારી હા વાસુભાઈ બાપુ આરે આરે અરે ગોમડે થી માલધારી હેર માં આયા હેર માં મોટા મોટા બંગલા બનાયા એ ગામડે થી માલધારી હેર માં આવ્યા હેર માં મોટા મોટા બંગલા બના તારા બંગલામાં મન માર હોય માલધારી એ માલધારી જીઓ માલધારી હા લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાકડીએ મૂછડીએ અણિયાળી આંગડીએ મન માર હોયો એ માલધારી જીઓ માલધારી હા આજે હાય જય સોનગઢવાળી માં જય સોનગઢવાળી માં જય મૂળ ગીત ઉપર પાછો આવું તો 10મા જ્યોતિર્લિંગ એ દાદો છે શિવ જેની કૃપાથી છે હદના હરદેવ 10મા જ્યોતિર્લિંગ એ દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હરદેવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાઈ મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય બાપો 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 ચોથાને મૂળુના જબરાતે જોમ વાઘેરના ભાલાએ જોયો તો જોમ ચોથાને મૂળુના જબરાતે જોમ વાઘેરના ભાલાએ જોયો તો જોમ અલબેરો મરતાને ઓખો દંડાઈ મારા દ્વારિકાના દેવની તો વાત મધુર કાકા જય હો ભૂપત મામા પધારો અમારે ભૂપત મામા માલશીકાથી એમની સાથે બધા જ મહેમાનો આવ્યા છે વેકરિયા પરિવાર વતી અમારા વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આવો હા ભૂપત મામા અને મારો મામા ડાયરો દેખાણો એટલે નરેન મામા મને વચ્ચે રામબાળો યાદ આવે છે એકાદ બે કડીમાં લડવામાં લોહ લાઠી લાઠી લડવામાં લોહ લાઠી કદગામશો મરાઠી મોને કીએ મરાઠી ખસેડવો મકાઠી કાળુનો રામ કેવો યુદ્ધ કરણ દેવો આશીર્વાદ કેવો દિલથી કવિને દેવો દેવો ભાઈ 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 રખડો
બાયરીમાં ત્રેખડો હતો હાવજ એક ત્રેખડો કહેવાતો 3 હાવજ હરખે હરખા એ ભાઈબંધો હતા નોખા જ ન પડતા આ ત્રેખડો છે આ બે દેહાયું ને એક આ પટેલ આ ઈ ત્રેખડાની ભાઈબંધીની એક કડી હું ગાઉં એ મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે યાર તારી દે હાથે દરિયાવ મારે હાથે દરિયાવ મારે મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે આદેશ 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 વસુભાઈ રાજુભાઈ હા ભાઈ હા વાળીઓ બીજું ત્રીજું બંડલ છે એ વાત બોલે નહીં તો એ વાત જાણતા રે બીજાને પ્રેમથી તાણતા રે યાર તારી દીએ હાથે દરિયાવ મારે એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે અમરેલી ગેટ ગાડી જ્યાં પોલીસ ગાડી ખૂબ જ સલામ ગાડી મીઠા મરીન માંડી કાળુ મોરા કેવો યુદ્ધ કરણ જેવો આશીર્વાદ કેવો દિલથી કવિને અમારે જીલુમામા વાળાનો ખાસ આ પત્ર છે મને આપ્યું છે આ કે જીલુભાઈ વાળાના રાજભાને જય માતાજી ગઈકાલે રવિવારના દિવસે જીલુભાઈ વાળાની વાડીએ આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે હવન મથુરભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવશે અને તે કરેલ છે આ હવન કરેલ છે ને માતાજીનું મંદિર જીલુભાઈ વાળાની વાડીએ મથુરભાઈ દ્વારા 8 લાખના ખર્ચે બંધાવી આપેલ છે એના દાતા શ્રી મથુરભાઈ વેકરિયા છે જોરદાર તાળીથી આપણે વધાવીએ જય હો આ સનાતન માટે જે કામ કરે છે એને બિરદાવા બાપા મેં હમણાં જ કીધું મેં કીધું અમારા બાપુએ કે મુક્તાનંદ બાપુ એક વાત બહુ સારી કરે કે જે આપતા હોય ને એને આપણાથી અપાય તો આપણે આપવું પણ નો અપાય તો જે દેતા હોય એને ખૂબ બિરદાવા એટલે બીજી વાર દેવાનું મન થાય આ બહુ મોટી વાત છે આ કાંઈ આ જે આપતા હોય એને આપણે બિરદાવતા રહીશું એટલા માટે નારી નારી નકી રંડાઈ નારી માનો ને વાત મારી સુબો ને મોત હારી હાથે મેલો અંગાર કાળુ નો રામ કેવો યુદ્ધ કરણ જેવો આશીર્વાદ મેવો દિલથી કવિને દેવો સનાતન પરંપરા ઉજળી છે હું કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને નાલંદા એ ભારત વર્ષની ધરતી છે આજના યુગમાં સનાતન ઉપર ખૂબ સંશોધન થાય છે કારણ કે ધરતીના ગોળાને સલામત રાખવો હોય છે તો સનાતનને ફોલો કરવું પડશે આગળ જતા બધાઈને કારણ કે પૃથ્વીને કેમ બચાવી દરિયાને જળને નદીઓને પહાડ
ગોવર્ધનની પૂજા કરીને ભગવાન કૃષ્ણે કીધું પ્રકૃતિની પૂજા કરો. તો એ સનાતન પરંપરા જે આપણી છે એ સનાતન પરંપરાની આપણી ઉજળી વાતોની આજના યુગમાં બહુ જ આજ માણસ છે ને હાવ એકદમ મગજ વગરનો થતો જાય છે. ખૂબ આપણે જો ન બનવાની ઘટનાઓ બને છે. હમણાં હું બાપા કહેતો તો મેં કીધું આપણે દુનિયામાં બેહીએ, પરિવાર સાથે બેહીએ, ગાડીમાં બેહીએ, પ્લેનમાં બેહીએ, પણ આપણી પાસે બેહવાનું કોણ છે? આપણી પાસે બેહી અગે એવા કેટલા? પોતાની પાસે બેહવું ઈ બહુ અઘરું છે. આ માથે બાંધેલો માંડવો ભાંગે તો ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. કોઈનું મકાન ખોરડું ભાંગ્યું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે સંતો અને સંતોનો સત્સંગનો ટેકો મૂકવો પડે. એમાં બીજા કોઈ ટેકા કામ નથી કરતા. એ ટેકો જ્યારે છે અને એ ટેકાની જ્યારે વાત આવે, સનાતનની વાત આવે અને એની સાથે વાહ વાહ જય હો જય હો, બાપો બાપો. અરે વોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો એક રબારીનો દીકરો, નામ એનું ભીમડો નોલીનો રબારીનો દીકરો, અને આ દેશની ધરતીનો, સોરઠની ધરતીનો એક એવો મહાન સંત બેઠો બેઠો હોકો પીવે છે. એક હાથમાં બેરખો ફરે છે, તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર. અને રબારીના દીકરાએ આવી અને એટલું કીધું કે બાપુ, અય ગોરખા બાપુ, હવે બેરખા ચૂથવાનું મૂકી દ્યો અને બંદૂક ઉપાડો. કાં તો કે મોરબીના માણસો ગાયું વાળી ગયા આપણે. અને બીજી બાપ તો તમે તમારી વિનંતીથી પાછી આવી ગઈ, પણ મારી કોરલી નથી આવી. મારી કોરી ગાય વગર હું નહીં ખાઉં, હું ખોડિયામાંથી પ્રાણ છોડી દઈશ. તમે દરબારના દીકરા થઈ અને જો માળા હું હાથમાં લઈ લેશો તો શું થશે બાપુ? બેરખા મૂકી દો. એટલે કે હવે અમારાથી બેરખા લઈ લીધા, અમારાથી હથિયાર ન ઉપાડાય. હે કે ન ઉપાડાય હથિયાર? કે તઈ બેરખા તમારા કામના હું? આ બેરખાને કરવા હું ગુડવા? તમારો બેરખો કામનો હું જો ગાયનું જતન ન થતું હોય તો? અને કીધું ગાય ભીમડા અહીંયા આવ્યા, અહીંયા આવ્યા. હે બારી અહીંયા આવ. આ હોકો રહ્યો ને એની શર્ટ લે, અને હોકાની શર્ટ લીધી, હાડા હટ કરતી, અને કીધું કઈ બાજુ છે મોરબી? કે આમ. ઈ બાજુ જોઈ અને હોકાની શર્ટ લઈને ફૂંક માર. હે ફૂંક મારવાથી શું થાય બાપુ? તો કે સાંભળી લે, નાળ જંજાળ બંદૂકની ને પણ ગળીએ નાળ. જેમ બંદૂકની નાળ કહેવાય, તોપની નાળ કહેવાય ને, એમ હોકાની ને છે ને એને નાળ કહેવાય. બેટા રબારી કે તો ગોરખા બાપુ સંત એમ કે છે, નાળ જંજાળ બંદૂક ને પણ ગણીએ નાળ, માર ફૂંક મોટા થકી અને ઠૂઠ ગઢને ઢાળ. આમ અમરેલી બાજુ જોઈ અને ફૂંક મારે, અને ફૂંક મારે અને મોરબીના ગઢના કાંગરા ખડેરીને હેઠા જાય તો માનજે કે આપો ગોરખો બોલ્યો છે. ભલા માણસને કાંગરાને હેઠા પેલી ફૂકે પાડ્યો કોઠો સિરાબંધ કોટ, અશ્વ તબેલો ઉઠ્યો અને ઉડ્યો કુંવર સડી સોટ. સાહેબ હોકાની એની ફૂંક મારી અને રબારીના દીકરાની ગાયું માટે થઈ અને એને ગોરખા બાપાએ ઉડાડી દીધો તો. આ કિલ્લાને આ તાકાત સંતોની છે, આ શ્રદ્ધાની તાકાત. એટલે કેવું પડે, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો રાજુભાઈ આપો. મારી ખોડલની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા, મારી ખોડિયારની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા, તારી કેવી વાડીઓ લીલી કે જાગતી જોગ માયા. જય ખોડિયાર, જય ભાઈ. આહા
બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું અરે અરે બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું મારી સોનગઢની શહેરમાં આજ મારો ધીંગો એ કરે ખમકારે 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 કરે ખમકારે અખિયાત આજ મારો ધીંગો બાપો 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 અરે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય સોનબા અરે જય રણછોડ માખણ સોર જય રણછોડ માખણ સોર તારો ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ રાધે ગોવિંદા રાધે ગોવિંદા લોબડી કારણ શું ગઢજો નાની નાગબાઈ વાહ રે વાહોલિયા આલિયાવું ગળધરામાં જાતિયા મગરા ગળધરામાં જાતિયાવું મારી આઈ યારને બોલાવ્યા મારા શિરે સે લોબડી કારણ શું ગઢજો નાની નાગબાઈ
વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી હેડી વાતળિયું એટલે માટે આ ગીતોનો બધો માહોલ એટલા માટે સોનાની પાઘડી વાળો ગોગોજી મારો સોનાની પાઘડી વાળો સોનાની પાઘડી વાળો ગોગોજી મારો સોનાની પાઘડી વાળો હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા પાંગ બોલી ગામડામાં દૈયા હાક બાગુ અને છૂટા દેહ જામુ દાડા પછૂટા બેના જાણે છૂટા ઘાસ માન કના ફૂટા જમી તાક જાળા ફાળા કૈગો વાળા પલ્લે કાળા બેર જાગા પાડો વાળા ભેંગા કાળા રગ કાળા પૂર ખોજાળા બુટેળા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારાણ તૂર કને કકાણા જણકી ગાડી જણકી બાગારા કાળી જણકી દરદા કા ઉતિયા દુતાર જણકી સીટવા રાગ જણકી ઉતિયા આવા પવાડા ગપારે ગેગ દીવ દીવો કાણા કટા સત લોક દિયો દીવ તારે વારે કાને તને હાના વાળો પાડ માથે કાઢી તો આવ્યો બંકો માથા વાળા દેખા દિયા ગાખિયા લાવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામારા પામણા દિયા બતારોની નૂર જતો તારણી બતારે મૈયા સુતારણી હવે સારા હિંગળા હાજમાં તો હાજરા હતો ભાઈ લાવીએ સંકટા પડે તારવા તારણા બેડો નામારા પામણા દિયા બતારણી નૂર જતો તારણી બતારે મૈયા સુતારણી હવે સારા હિંગળા હાજમાં તો હાજરા હજુર તાતો જાણ ધરી ગાધ રાડ કાળી કાપ વાની ચબા રબી ચિયા અંબિકા દેવી કથા જગ રાજી કને ભોડા ભોડી કાથા પૂરી ડુંગર રેજ થડા વાળી વડા વડી કાથા પૂરી ડુંગર રેજ થડા વાળી માડ રાડ જેટલા બેઠા એ બે હાથ ઊંચા કરીને મારે અરે હર હર નો નાદ કરજો હર હર આવે ત્યારે ન્યા હું પૂરું કરીશ હર આવે ત્યારે ના બે હાથ ઊંચા કરીને હર હર કરજો મારી સાથે દેખો મુલ્ક में राठौर का ये जहाज गादी डोला था देखो मुल्क में राठौर का ये जहाज गादी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था मुल्क में राठौर का ये जहाज गादी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की सर्वे संतान की અને પ્રેમની વાતો આ તો શુદ્ધ પ્રેમની વાત છે એ તો અલા પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ હાઠીલા ઈ તો હાડ ફાવે રે ઈ તો હિરણ ની હદ માર્યો જાદા કે જો જુહા એમ મરતા બોલ્યો માંગડો મામા મારી પદ્માને કેજો તમે રાજા કરીને જુહા અધૂરી
બીજાની પણ ફરમાઈશ આવી પણ ઘણો સમય થઈ ગયો બધા કલાકારોને ન્યાય મળી જાય બીજા રાઉન્ડમાં એવું હોય તો આપણે લઈ લેશું અથવા બીજા કલાકારો લઈ લે એટલા માટે પાર્વતી પતિ હર હર મહાદેવ